ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोद्धूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। आठवां अनुवाक। भीषास्माद्वातः पवते भीषोदेति सूर्यः भीषास्मादग्निश्चेन्द्रश्च मृत्युर्धावति पञ्चम इति सैषानन्दस्य मीमांसा भवति युवा स्यात् साधु युवाध्यायकः आशिष्ठो दृढिष्ठो बलिष्ठः तस्येयं पृथिवी सर्वा वित्तस्य पूर्णा स्यात् स एको मानुष आनन्दः ते ये शतं मानुष आनन्दाः स एको मनुष्यगन्धर्वाणामानन्दः श्रोत्रियस्य चाकामः तस्य ते ये शतं मनुष्यगन्धर्वाणामानन्दाः स एको देवगन्धर्वाणामानन्दः श्रोत्रियस्य चाकामः तस्य ते ये शतं देवगन्धर्वाणामानन्दाः स एकः पितॄणां चिरलोकलोकानामानन्दः श्रोत्रियस्य चाकामः तस्य ते ये शतं पितॄणां चिरलोकलोकानामानन्दाः स एक आजानजानान् देवानामानन्दः वगैरे वगैरे। આ તો ઘણું મોટું છે. આનંદ મીમાંસા સૌથી વધારે પ્રસિદ્ધ વસ્તુ આનંદ મીમાંસા બહુ જબરજસ્ત વસ્તુ છે. એ વસ્તુની ચર્ચા છે આ આઠમા અનુવાકમાં. એ પહેલાં આ પેલું જે ભયનો હેતુ બ્રહ્મ છે એ રીતે બ્રહ્મની સિદ્ધિ બતાવી. બ્રહ્મનું અસ્તિત્વ પરમાત્માનું અસ્તિત્વ છે, કારણ કે ભય રહેલો છે. એટલે પરમાત્મા અભયતાનું કારણ છે. જે પરમાત્માનું જ્ઞાન ધરાવે છે એ લોકો અભયતાને પ્રાપ્ત કરે છે, અને જેમને જ્ઞાન નથી એ લોકોનામાં ભય છે, પણ માટે પરમાત્મા તો છે, નક્કી થઈ ગયું. ભય અભયનો હેતુ છે જ. એટલે એ રીતે બતાવ્યું. પરમાત્માના અસ્તિત્વ માટે ઘણી દલીલો થઈ. એમાંનું એક આ કે ભયનું કારણ વગેરે લેવું છે. અને એના સંદર્ભમાં જ ઉપનિષદ પોતે જ તૈત્તિરીય સંહિતામાંથી મંત્ર વિભાગમાંથી શ્લોક એટલે એ મંત્ર ઉદ્ધૃત કરે છે. સએષ શ્લોકો ભવતી. એટલે વાસ્તવની અંદર એના સંદર્ભમાં અહીંયા બતાવે છે. ભીષાસ્માદ વાતઃ પવતે. ભીષા ભયેન અસ્માત વાતઃ પવતી. ભાષ્યકાર કહે છે ભીષોદેતિ સૂર્ય ભીષા અસ્માત અગ્નિશ્ચેન્દ્રસ્ય મૃત્યુર્ધાવતી પંચમ ઇતિ. ભીષા એટલે ભયથી, ભયને કારણે. ભીષા ઇઝ ઇક્વલ ટુ ભયેન, ભયથી. શું છે? એટલે ભયનો અર્થ શું ગણવાનો અહીંયા? આજ્ઞા, ઓર્ડર, કમાન્ડ. કોની? પરમેશ્વરની. બ્રહ્માત્મા જે છે, પરમાત્મા કે બ્રહ્માત્મા એક જ વસ્તુ છે. એના ભયથી વાસ્તવમાં આ બધા દેવતાઓ કાર્ય કરે છે, બતાવે છે અહીંયા. અને માટે પરમાત્મા છે. દેવતાઓનું કાર્ય જોઈને જ નક્કી થઈ જાય પરમાત્મા છે એમ. એટલે જેવી રીતે પેલા આમ કે એક સમ્રાટ હોય, જુદા જુદા ગવર્નરને એપોઇન્ટ કરે
અને પછી એ ગવર્નરો પોતપોતાના કાર્યક્ષેત્રની અંદર સતત કાર્ય કરતા રહે, કારણ કે ઉપર પેલો એમ્પરર બેઠો છે, એટલે એમ્પરરની આજ્ઞાથી, ભય એટલે એમ્પરરની આજ્ઞાથી એ બધા ગવર્નર કામ કરતા હોય છે. એવી રીતે પરમાત્મા જે છે આવો સમ્રાટ છે, અને પરમાત્મા અથવા તો બ્રહ્માત્મા, આત્મા આવો સમ્રાટ છે. અને આ જગતની અંદર ઘણું બધું કાર્ય થઈ રહ્યું છે, કેટલી ઘટનાઓ બધી બની રહી છે. અગ્નિ બળી રહ્યો છે, વાયુ દોડાદોડ કરે છે, મૃત્યુ દોડાદોડ કરે છે, પૃથ્વી ધારણ કરી રહી છે, સૂર્ય પોતાનું કાર્ય કર્યું છે. દરેક જણા પોતપોતાના કાર્યક્ષેત્રમાં સતત કાર્યશીલ છે. એટલે આ જે તે નિયમો છે બધા, વાયુનું વાવવું એક નિયમ છે, પૃથ્વીનું આ ધારણ કરવું નિયમ છે, પૃથ્વીનું ગોળ ફરવું, સૂર્યનો આ રીતે ઉદય થવો, નથી ઉદય પણ આપણે તો અત્યારે જાણે ગણીને એ રીતે ચાલીએ, સૂર્યનો ઉદય થવો અને અસ્ત થવો, અને એ વચ્ચે સૂર્યની ગતિ અને એમાં દિશા, અને કારણે પછી આ બધું રાત્રિ ને દિવસ ને બધી સિઝન ને બધું કાર્ય વ્યવસ્થિત ચાલી રહ્યું છે. એટલે આ પ્રત્યેક જે કાર્ય જે છે, પ્રત્યેક નિયમ, પ્રત્યેક ઘટના જેને કહી શકીએ, સૂર્યનો ઉદય એક ઘટના, નિયમ છે. એ નિયમને આધારે આપણે એ સૂર્યને શું કહીએ? દેવતા કહીએ. જે તે નિયમ, પરમેશ્વર જ નિયમ, એટલે પરમેશ્વર જ નિયતિ આપણે બોલીએ છીએ, ખરા શબ્દ આપણે ગુજરાતીમાં છે નિયતિ શબ્દ. નિયતિ એટલે શું કે જે નિયમપૂર્વક ચાલે, એનું નામ નિયતિ. એટલે નિયમપૂર્વક શું ચાલે છે? સૂર્ય. આ એક ઘટના, એમ એક ફિનોમિના. પરમેશ્વરને એ ફિનોમિનાથી, એ નિયમથી તમે જુઓ પરમેશ્વરને, તો એ નિયમને આપણે શું કહીએ? દેવતા કહીએ, એટલે સૂર્ય દેવતા. સમજી ગયા? કોઈ પણ ઘટના, આ બધી ઘટના એટલે પેલું કોઈ આવું સમજી શું બન્યું એમ નહીં, આ બધું ચાલી રહ્યું છે, ઘટના કહું છું, ફિનોમિના. એમ બધું ચાલી રહ્યું છે ને, સૂર્યનો ઉદય વગેરે, ને પૃથ્વીની દોડાદોડ, પૃથ્વી જબરદસ્ત દોડી રહી છે, એટલે સૂર્યની આસપાસ પણ દોડે, પછી પોતાની ધરી પર, આ બધું, મતલબ આ બધી ઘટનાની વાત કરું છું. એટલે પૃથ્વી આ પ્રકારે નિયમપૂર્વક બધી ચાલી રહી છે, માટે પૃથ્વીને આપણે દેવતા કહીએ. છેવટે એ નિયમ ઈશ્વર છે, એમ ઓર્ડર, નિયતિ કે નિયમ ઈશ્વર છે. અને નિયમ અને ઈશ્વર ભિન્ન નથી. ઈશ્વર નિયંતા અને નિયમ એનાથી જુદો એવું કશું છે નહીં. અહીંયા તો જે કાંઈ છે ઈશ્વર હોય, તો પછી વાસ્તવમાં નિમિત્ત ઉપાદાન જે હોય, તો ઉપાદાન કારણ પણ એ જ છે, માટે નિયમ એટલે ઉપાદાન. એટલે એ વાસ્તવની અંદર સમજો, એટલે તમે નિયમ અને સૂર્યનું સ્વામીજી ચાલુ અને સૂર્યનો એને નિયમ જુદો છે, કોઈ દાડો ના મળે. પૃથ્વી જે દોડી રહી છે, સમજી, પૃથ્વીનું દોડવું એક છે, અને એ દોડવા રૂપી નિયમ છે પાછો બીજે કોઈ જગ્યા, એવું ના હોય. એ નિયમ જ જે રહેલો છે, ઓર્ડર જેને કહીએ છીએ, નિયતિ કહીએ, એ જ વાસ્તવમાં પરમેશ્વર છે. કારણ કે પરમેશ્વર જ નિમિત્ત કારણ છે, અને પરમેશ્વર જ ઉપાદાન છે, બધું એ જ છે. માટે જે કંઈ છે એ હોય, તો પછી જે નિયમો છે એ પણ એ છે. પરંતુ એક ઘટનાથી, એક વસ્તુથી તમે જ્યારે જુઓ, જે નિયમપૂર્વક ચાલતી હોય એ વસ્તુથી આ સમષ્ટિને, પરમેશ્વરને જુઓ, તો પછી એ વસ્તુને આપણે શું કહીશું? દેવતા કહીશું. એટલે પૃથ્વી દેવતા, અગ્નિ દેવતા, વાયુ દેવતા, આ રીતે બધું. ઇવન અવકાશ પણ દેવતા. ચિદમ્બરમ જે છે તમિલનાડુની અંદર, ત્યાં અવકાશની પૂજા થાય છે. આકાશની પૂજા થાય છે, આકાશલિંગ. એટલે તમે પેલો સુવર્ણના બિલ્વપત્રનો હાર ત્યાં ચડાવેલો જોવા મળે તમને. આપણને અને અંધારું હોય ત્યાં તો દક્ષિણના મંદિરોમાં, અને બહાર પેલા દીવા પ્રગટેલા હોય બહાર, અને પેલા લોકો પેલો પડદો હોય ને મટાવે, એટલે આપણે અને પેલો ચળકે અગ્નિમાં પેલા બિલ્વાનો હાર, એટલે આપણને થાય કે કોણે પહેર્યો છે, એટલે પાછળ જોઈએ આપણે, કોણે પહેર્યો છે જોઈએ, કશું જ ના હોય, આકાશને જ પહેરાવેલું છે. એટલે આકાશની, ઈશ્વરની અવકાશના રૂપમાં પૂજા, ઈશ્વરની વાયુના રૂપમાં, બધે પંચદેવ મહાભૂતોના મંદિરો છે જ બધા. કાલહસ્તીમાં અગ્નિના રૂપમાં પૂજા છે, વગેરે વગેરે. જંબુકેશ્વરમાં કંઈક જળના રૂપમાં એની છે. એટલે એવી રીતે આ બધા પંચમહાભૂતોના મંદિરો બધા દક્ષિણમાં જ છે, ત્યાં તામિલનાડુના આંધ્રપ્રદેશમાં થઈને. ચાલો, એટલે આ પ્રત્યેક વસ્તુ નિયમપૂર્વક ચાલતી હોય, તો એની પાછળ પરમેશ્વર, એમ્પરર, સમ્રાટ હાજર છે. આ દેવતાઓ, વિવિધ દેવતાઓ જે બધું કાર્ય કરી રહ્યા હોય, તો પછી જરૂર પરમેશ્વર હાજર છે. અને દેવતા, મેં તમને કહ્યું પ્રમાણે, અગ્નિ, વરુણ વગેરે બધા
એ દેવતાઓ વાસ્તવમાં એ બધા ઉત્કૃષ્ટ જીવો જ કહેવાય. જેમ હું પણ ને તમે પણ બધા ઈશ્વરની જ અભિવ્યક્તિ છો ને. શું તમારા આપણે હું કહું કે ના હું સમજી ઈશ્વર જુદો ને મારો જુદો, એ અજ્ઞાન પતી ગયું. હા, અજ્ઞાન સિવાય તમારી ને મારી તમારી અને ઈશ્વર વચ્ચે કે મારી ને ઈશ્વરની વચ્ચે અંતર જ નથી. તમારી ને મારી વચ્ચે પણ અંતર નથી ખરેખર તો, સાચું કહું તો. અને તમારી ને ઈશ્વરની વચ્ચે મારી ને ઈશ્વરની વચ્ચે પણ અંતર નથી, ભેદ નથી. સમજી, ભેદ કંઈક તો ભેદ છે. અજ્ઞાન, અજ્ઞાન સિવાય ભેદ જ નથી. એટલે એ રીતે હું પણ પરમેશ્વરની અભિવ્યક્તિ. એટલે તો પછી શાસ્ત્ર કહે કે તું બ્રહ્મ છું, તું જગત કારણ છું. નહીં તો કેવી રીતે કહેવાય? જે પરમાત્મા જગતનું કારણ નહીં છે કહો તો બરાબર સ્વામીજી, હું જગતનું કારણ? અજ્ઞાન. આવું નથી સ્વીકારાતું? ના ના, ન સ્વીકારાય સ્વામીજી, આ તો અજ્ઞાન. બસ આટલું. કારણ કે પરમેશ્વર જો હોય તો પછી જે કાંઈ હોય એ પરમેશ્વર હોવો જોઈએ. આ તો આ વસ્તુ કેવી રીતે બહાર, આને કેવી રીતે તમે નકારશો? કેવી રીતે? જે કાંઈ હોય પરમેશ્વર હોવો જોઈએ. તમારાથી જુદો, મારાથી જુદો, પેલાથી જુદો, આનાથી જુદો, પેલાથી જુદો, પેલાથી જુદો, પેલાથી જુદો, પેલાથી જુદો, અબજો વસ્તુથી પરમેશ્વર જુદો સ્વામીજી. તો પરમેશ્વરે પછી આવડો જ થઈ ગયો. તો પછી પરમેશ્વર ક્યાં છે? પરમેશ્વર તો પછી એ પરમેશ્વરની વ્યાખ્યા જ આ છે, જે કાંઈ છે તે પરમેશ્વર છે. અને એ વસ્તુ જ ભારતીય સંસ્કૃતિની અંદર રહેલી છે. વૃક્ષના રૂપમાં એની પૂજા કરીએ ને, અના રૂપમાં પૂજા કરીએ ને, પેલાના રૂપમાં ગોના રૂપમાં પૂજા કરીએ ને, પક્ષીઓના રૂપમાં પૂજા કરીએ ને, બધા એમને વાહનોય બનાવીએ પાછા દેવતાઓના, બધું કરીએ. એટલે દેવતાની પૂજા થાય એટલે એમની પૂજા થાય. એટલે વાસ્તવની અંદર બધી જ વસ્તુ પરમેશ્વરની અભિવ્યક્તિ છે. એટલે આપણી દૃષ્ટિએ તો સમગ્ર સૃષ્ટિ જ આખી પવિત્ર એ રીતે ગણીએ, કારણ કે ઈશ્વરની અભિવ્યક્તિ છે ને. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ કહી દીધું. અને એ સિવાય પરમેશ્વરનો કોઈ પણ પ્રકારનો કન્સેપ્ટ એ બહુ જ સખત પ્રશ્નો ઊભા કરશે. જો જગત કરતાં ઈશ્વર જુદો હોય તો વાસ્તવની અંદર જગત કરતાં ઈશ્વર જુદો, ઈશ્વરે જગત બનાવ્યું પણ એનાથી જુદો, તો પછી ઈશ્વરે આવું જગત કેમ બનાવ્યું? આવા વડાપ્રધાન ઇઝરાયલના કેમ બનાવ્યા? ફલાણું કેમ બનાવ્યું? કેમ આ માણસને આવો બનાવ્યો? પેલાને પેલું કેમ બનાવ્યું? પેલાના જીવનમાં આ કેમ બન્યું? એ ઉપર ઉપર બેઠો આવું જુએ છે તો એ ક્રૂર હોવો જોઈએ. આટલી હિંસા થતી જુએ છે અહીંયા તો એ ક્રૂર હોવો જોઈએ. ના ના, એ તો બહુ કરુણાનો સાગર છે, કપાળ કરુણાનો સાગર છે. એમ કે લોકો એટલા બધા બિચારા થાકી જાય છે એટલે કે કપાળ કરુણાનો સાગર છે. કપાળ કરુણાનો સાગર એટલે કહેવાનો આશય પરમેશ્વર જગતથી જુદો હોય તો હું આવું જો કહું ને અને તમારા પ્રશ્નોનું હું સમાધાન ના આપી શકું, કોઈ ના આપી શકે. એટલે તો પ્રશ્નો છે જ. લોકો એવું માને છે કે પરમાત્મા જુદો અને આ જગત જુદી વસ્તુ છે, અને માટે એ પરમાત્મા સામે જે પ્રશ્નો થાય ને એનું સમાધાન નથી. બાય ધ વે, બહુ તમને સાચું કહું, એ તો વ્યક્તિ મારા જેવો કે તમારા એવું કંઈ બોલે અને તમે પછી સ્વીકારી લો, એ બાકી તમારા મનની અંદર પ્રશ્નનું સમાધાન નથી. એ તો આપણું પ્રારબ્ધ ને આમ ને તેમને એવું બધું બોલીને પછી ચાલે. પરમેશ્વર જ જગત હોય તો હવે તમે શું બોલશો? તો પછી કોને સફરિંગ આપી રહ્યું છે? પ્રશ્ન એ થઈ ગયો ને. કોણ સફર? સ્વામીજી, કોણ સફર થઈ રહ્યું છે? પરમેશ્વર. કોણ સફરિંગ આપનાર કોણ છે? પરમેશ્વર. હવે શું કહેશો તમે આની અંદર? શું કહેશો? એટલે તો પછી એનું સમાધાન કંઈક કહો. અજ્ઞાન નિવૃત્ત કરો. અજ્ઞાન નિવૃત્ત કરો કે હું પરમેશ્વર છું. પરમેશ્વર સફરિંગ નથી થતો ને, તમારે એવું માનવું છે ને? હા, તો અજ્ઞાન દૂર કરો. બસ અજ્ઞાન દૂર કરો, સંસાર દૂર થઈ જાય. હું તો કહું છું પરમેશ્વર જ સફર થાય છે, પરમેશ્વર સફરિંગ આપનાર છે, દુઃખ આપનાર છે, દુઃખ દેનાર, દુઃખ ભોગવનાર છે. તો હવે તમે પ્રશ્ન પહેલો તો ન જ રહ્યો ને. હવે સ્વામીજી એ બેઠો જુએ છે ને આટલું બધું થઈ રહ્યું છે ને એને કશું થતું નથી ને આમ ને તેમ. અરે પણ જે સફળ થઈ રહ્યો છે એ જ છે, તો પછી જીવોના રૂપમાં એ જ છે ને. કહેવાનો આશય એ છે. એટલે તો શાસ્ત્ર કહે છે તું જીવ નથી બી તું બ્રહ્મ છું. તું જીવ માનું છું તારી જાતની અજ્ઞાન છે. એટલે એનીવે, એટલે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ સિવાયનું કોઈ પણ સમાધાન ઈશ્વર માટેનું બહુ જ પ્રશ્નો ઊભા કરે છે. મતલબ કે એ પ્રકારનું એ સમાધાન નહીં, પણ તું એ પ્રકારનો ખ્યાલ અનેક પ્રશ્નો ઊભા કરે. એનું સમાધાન એમ નથી. ચાલો, એટલે દેવતાઓ બધા જે છે બધા ઉત્કૃષ્ટ જીવો, બધા પરમેશ્વરની અભિવ્યક્તિ. હમણાં તમે કહો સ્વામીજી પરમેશ્વરની અભિવ્યક્તિ, હવે કહો છો જીવો. હા, તો જીવ પરમેશ્વરની જ અભિવ્યક્તિ, બીજું શું થાય?
જગત એ પરમેશ્વરની અભિવ્યક્તિ, જીવે જગ પરમેશ્વરની અભિવ્યક્તિ, બીજું શું થાય? એ તો છે. આ સમગ્ર દ્રષ્ટિ કહેવાય. વેદાંત શાસ્ત્ર જે સમગ્ર દ્રષ્ટિ પ્રદાન કરે છે એમાં પછી દ્રષ્ટિબિંદુથી કોઈને દેવતા કહો ને કોઈને પછી ઉત્કૃષ્ટ, એટલે કોઈ ઉત્કૃષ્ટ જીવને કોઈ નિકૃષ્ટ જીવને બધું કહો શરીર ઉપાધિની દ્રષ્ટિથી. પણ દ્રષ્ટિ, વ્યૂ શું છે? ઈશ્વર. ચાલો, એટલે અસ્માત ભીષા વાતઃ પવતે, આ પરમેશ્વરની આજ્ઞાથી આ વાયુ વહી રહ્યો છે. એટલે વાતઃ પવતે એટલે એક જગ્યાએ રહેતો જ નથી, એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત દોડાદોડ કરે છે. અને આ રીતે અહીંયા બહાર દોડાદોડ નહીં, અહીંયા અંદર દોડે છે. અહીંથી આ નાકમાંથી પ્રવેશે, ફેફસામાં જાય, પાછું બહાર નીકળે. ક્યાંય ટકતો જ નથી, અંદર નથી ટકતો. અંદર ટકી જાય, જો તું વિચાર કરો, જો વાયુ અંદર ટકી ગયો, મતલબ કે વાયુથી ભરાઈ ગયું હવે આપણો ફેફસું ને બધું, તો હવે વધારાનો બીજો તો પછી જઈ શકવાનો નથી ને. નાના સમજવું, વધારે જાય તો પછી પ્રેશર વધી જાય તો આંખ ફાટી જાય, લંગ્સ જ ફાટી જાય. પણ એવું થતું નથી. એનો અર્થ કે અંદર જઈ રહેલું છે અને બહાર નીકળી રહ્યો છે, પાછો નવો ફ્રેશ બીજો જાય. એટલે વાતઃ પવતે, સતત દોડી રહ્યો છે, બહાર અને અંદર પણ બધે. એટલે અંદર જઈને સ્વામીજી કશું કરે છે? કશું જ નથી કરતો. એ અંદર કશું શોધતોય નથી. બસ એ જાય છે, આવી રીતે ફેફસાઓને ફૂલાવે છે, ભાઈ બહાર નીકળી જાય છે. એ બિગ સેટઅપ છે આ તો. બરાબર, ઈશ્વરનું કેવી અભિવ્યક્તિ છે વિચાર કરો તો. કેટલી ઇન્ટેલિજન્ટ વસ્તુ છે કે આ અંદર પ્રવેશે, ફેફસાઓને ફૂલાવે ને જે પછી બ્લડની અંદર એ રીતે જાય કે સર્ક્યુલેશન થઈને છેવટે બહાર નીકળે. ના સામે પણ જાય ઓક્સિજન ને બહાર કાર્બન ડાયોક્સાઇડ જે આવે તે છેવટે વાયુ છે ને ભાઈ. હા, એટલે ઓક્સિજન વાયુ છે ને કાર્બન ડાયોક્સાઇડ શું છે તો પછી બરફ છે? તો શું છે? એ વાયુ જ છે ને, બીજું શું? એટલે વાયુ, નાઇટ્રોજન એ જાય જોડે બધું. એ તો આપણે જાણીએ છીએ, એર એટલે અંદર 80%, 78% નાઇટ્રોજન હોય ને. હવે તો આ પેલું કહ્યું હમણાં તો વૈજ્ઞાનિકો પેલું કહે છે નાઇટ્રસ ઓક્સાઇડ. એ નાઇટ્રોજનમાંથી નાઇટ્રસ ઓક્સાઇડ કંઈક બને, એનાથી શરીરમાં કેટલું બધું કામ થાય છે નાઇટ્રસ ઓક્સાઇડથી. એટલે આ તો બધું બહુ છે. બિચારા વિજ્ઞાનીઓ કેટલું શોધે ને કેટલું કરે. આ જગતમાં એટલું બધું જ્ઞાન ભરેલું છે, એટલું બધું ભરેલું છે કે જેની કોઈ સીમા નથી. તમે ગમે એટલું કરો, આપણી બુદ્ધિ બિચારી કરે, આખી જિંદગી કામ કરે, રિસર્ચ કરે, તો કેટલું એક ક્ષેત્રની અંદર એક નાનું પાર્ટ એ પૂરું નથી શોધી શકાતું. આ સર્વજ્ઞની અભિવ્યક્તિ છે ને, માટે બધી જ વસ્તુઓ, એક વસ્તુઓ પૂર્ણ જ્ઞાનથી ભરેલી હોય. અને એવા સંજોગોની અંદર વાસ્તવ સમય, આ તો આપણું ક્રિએશન છે ભાઈ, પણ આની અંદર જે છે એ વસ્તુ વાસ્તવની અંદર બધી પરમેશ્વરની અભિવ્યક્તિ છે. અને આ સર્જન કરનાર બુદ્ધિ એ પરમેશ્વરની અભિવ્યક્તિ છે. અને આ જે નિયમોથી બનાવેલું, એ નિયમો કંઈક આપણે બનાવેલા નિયમો છે. ભારતીય બંધારણમાં લખેલું છે કે મોબાઈલ કેવી રીતે બનાવો. ક્યાં બાત હે! આ જે નિયમો છે ઈશ્વરના નિયમો છે. હા, એ કંઈ ટેક્સના નિયમો નથી આપણા, કે ટ્રાફિકના નિયમો નથી જે આપણે બનાવેલા હોય. આ જે બન્યું છે એ નિયમો વાસ્તવમાં પરમેશ્વરના નિયમો છે. નિયમો શોધવા એ પ્રકારની બુદ્ધિ આપણી, એ પણ પરમેશ્વરની અભિવ્યક્તિ છે. એ નિયમો છે, નિયમો શોધવાની આપણામાં પોસિબિલિટી છે, શક્યતા છે મનુષ્યની બુદ્ધિમાં. એટલે બધી જ વસ્તુઓ છેવટે પરમેશ્વરની અભિવ્યક્તિ છે. એટલે અને આમાંની મેટલ વગેરે હવે એ પરમેશ્વરની અભિવ્યક્તિ. શું કરો છો? બધું છેવટે ત્યાં જઈને ઊભું રહે છે. અને બુદ્ધિ કાર્ય કરી શકે તે કઈ બુદ્ધિ કાર્ય કરી શકે? જે બહાર લટકતી હોય એ રૂમની અંદર, એ બુદ્ધિ કામ કરે કે બુદ્ધિ અહીંયા બેસીને કામ કરે? શરીરમાં બેસીને કામ કરે. શરીર તો પછી કે કોની રચના છે? શરીરના તત્વો બધા મહાભૂતો કોણ? એ પરમેશ્વર. બુદ્ધિ સૂક્ષ્મ મહાભૂતો વગેરે પરમેશ્વર. શું કરો? ક્યાં જાઓ? અને આવી જ બુદ્ધિ કેમ રચીને આવી કેમ નહીં? બસ ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ. ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ. પૂજ્ય સ્વામીજી હંમેશા કે ઈશ્વરની વાત કરતા, ધીસ ઇઝ હાઉ ઈશ્વર ઇઝ. બસ જીવનમાં સમાધાન આ છે. આ કેમ આમ છે? પણ આવું તો ન જ હોવું જોઈએ. ધીસ ઇઝ હાઉ ઈશ્વર ઇઝ. પણ મુક્તાત્મા કેમ આવો છે? ધીસ ઇઝ હાઉ ઈશ્વર ઇઝ. રિયલી ધીસ શું કરશો શું તમે? ધીસ ઇઝ હાઉ ઇઝ. ઓર્ડર. ખ્યાલ આવે તમને હું શું કહું છું? નિયતિ. જેટલું આ પ્રકારનું આપણે વિચિંતન કરીએ એટલું ઈશ્વર સાથેનું સમાધાન. સંઘર્ષ ઓછામાં ઓછો જીવનમાં હોવો એ જ વેદાંતનો અધિકારી છે. લાઈફ ઓફ લીસ્ટ રેઝિસ્ટન્સ એ અધિકારીત્વ છે. જગત સાથેનું લીસ્ટ રેઝિસ્ટન્સ,
જગત સાથેનું રેઝિસ્ટન્સ, જગતમાં અવરોધ સંઘર્ષ એ ઈશ્વર સાથેનો સંઘર્ષ છે. એટલે પણ સમજીએ સંઘર્ષ કેમ થાય છે? રાગ દ્વેષ, દેટ્સ ઇટ. એટલે આ રાગદ્વેષની નિવૃત્તિને હું આ જુદી રીતે કહું છું, લાઈફ ઓફ લિસ્ટ રેઝિસ્ટન્સ. જ્યાં પણ હો ત્યાં લિસ્ટ રેઝિસ્ટન્સ એ ત્યારે શક્ય બને જ્યારે તમે વધુને વધુ ઓબ્જેક્ટિવ થતા જાઓ, વધુને વધુ ઈશ્વરલક્ષી થતા જાઓ, વધુને વધુ ઈશ્વરના દર્શન કરતા જાઓ. ઈશ્વરના દર્શન કરવાથી ઈશ્વરની પ્રાપ્તિ થાય, જીવનમાં ઈશ્વરને લાવવાથી ઈશ્વરની પ્રાપ્તિ થાય, ઈશ્વરમાં વણાઈ જવાથી ઈશ્વરની પ્રાપ્તિ થાય. જે વસ્તુ પ્રાપ્ત કરવી હોય ને એના મય બની જવું પડે છે, ત્યારે થાય છે. આપણા ભક્તો પણ બધા જે વાત કરે, ભલે નરસિંહ મહેતા બધી બ્રહ્મલટકા કરીને બધું, પણ છેવટે ઈશ્વરમય જીવન. હું તો કહું છું બ્રહ્મમય જીવન કરતાં ઈશ્વરમય જીવન આવ્યું. એમાં એટલે શરીર, આ તે પ્રાણ બધું આવ્યું એટલે પછી ભાઈ ઈશ્વર ઘણો નામરૂપ ધારી. હા, ઈશ્વરમય જીવન છે. પછી વાસ્તવની અંદર ઈશ્વરનું તત્વ જે છે એ બ્રહ્મ એની હું એક જ છીએ, વાસ્તવમાં એ વસ્તુ સમજી જવાય. એટલે એને જ પૂજ્ય સ્વામીજી હંમેશા ધાર્મિક જીવન કહેતા. ઈશ્વરમય જીવન એટલે ધાર્મિક જીવન, રિલિજિયસ લાઈફ. ધાર્મિક જીવન હોય એ વ્યક્તિ આધ્યાત્મિક જીવન જીવવા માટે કેપેબલ બની જાય, એ જરૂરી છે બહુ. એટલે રેઝિસ્ટન્સ જે થાય છે એ આપણા અંદર બેઠેલા શત્રુઓ કરે છે. ધેટ્સ ઇટ. રાગદ્વેષ એ આવ્યું છે અજ્ઞાનને કારણે. અને અજ્ઞાનને કારણે અંતર, મારીને ઈશ્વરની વચ્ચે અંતર, મારીને ઈશ્વરની વચ્ચેનો ભેદ, અને એમાંથી પછી આપણા અજ્ઞાનને કારણે જીવભાવ, અને એના કારણે પછી રાગદ્વેષ ને આ ને તે, એ વધારે વધારે અંતર વધુને વધુ વધતું જાય, વધુને વધુ અંતર વધતું જાય. રાગદ્વેષ હંમેશા જગત માટે જ હોય. એટલે રાગદ્વેષ જગત માટે હોય એટલે એનો અર્થ એવો થયો કે જગતને આપણે ઈશ્વરના રૂપમાં જોતા જ નથી. જો ઈશ્વર દર્શન હોય તો પછી રાગદ્વેષ કેવી રીતે હોય? એનીવે, એટલે આ બધું અધિકારિત્વનો નિર્દેશ કરે છે એમ. એનીવે, વાત ઓફ પવતે એટલે આપણું જીવન ચાલી રહ્યું છે આ બ્રીથ આઉટ અને બ્રીથ, પેલો વાયુ અંદર દોડાદોડ કરી રહ્યો છે એના કારણે. ઇવન રુધિરાભિસરણ પણ માટે પણ જવાબદાર છે. એટલા માટે તો તમને ખબર છે પ્રાણ જે છે એને આપણે વ્યાન જે છે એના માટે જવાબદાર છે. વ્યાન એટલે વ્યાપનોતિ ઇતિ વ્યાન, જે સમગ્ર શરીરમાં વ્યાપીને રહેલો છે, જેના કારણે જે લોહી છે કેવું દોડે છે, તો એને જાણે કે એને ધક્કો મારે છે. લોહીની દોડાદોડ જે ચાલી રહી છે તો કોઈ પંપ દ્વારા નથી ચાલતી, અને પંપ ના સ્વામીજી પંપ છે ને આરો, પણ એટલે કહેવાનો આશય છેવટે અંદર આપણે પ્રાણપાન વ્યાન ઉદાન ગણી લીધું છે ને બધું, એટલે વાયુ જવાબદાર છે. ભીષા સૂર્ય ઉદયતી એટલે આ બ્રહ્મના ભયને કારણે, બ્રહ્માત્મા તમારા ભયને કારણે સૂર્ય દોડે છે. મારા ભય એટલે બરાબર, તો પછી આ જ્ઞાન, આ હું છું. ભીષા સૂર્ય ઉદયતી એટલે આ સૂર્ય પણ જે છે આ રીતે ઉદયતી, ઉદય ગણી લઈએ છીએ અત્યારે આપણે, સૂર્યનો ઉદય થાય છે ખરેખર એ રીતે જાણી કે. અને આ તમે જુઓ કે એમાં આજ્ઞા રહેલ કેવી રીતે કોઈ કહી શકો આ સૂર્યનો ઉદય થયો, પણ એ તો જુઓ કોઈ દિવસ એવું બન્યું છે કે સૂર્ય એમ કે સોરી હા આજે તો ભૂલી જ ગયો હું, તો એ સ્વામી કે ભૂલી જાય ક્લાસ લેવાનું કે મોડા પડવાનું કે કંઈ. સૂર્ય કોઈ દિવસ નહીં. આજથી 100 વર્ષ પછી બરાબર સૂર્યોદય ક્યારે થશે એ પણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વગેરેમાં આવતું હોય છે. બરાબર 100 વર્ષ પછી આ જ તારીખે સવારે કેટલા વાગે સૂર્યોદય થશે એ નક્કી છે, અને એ પ્રમાણે જ ચાલે છે. એટલે હું ભૂલી ગયો ને સોરી ને આ બધું થોડોક મોડો પડ્યો છે, સોરી હા એવું એ નહીં, અથવા ભૂલી ગયો એ પણ નહીં. એટલે એનો બતાવે છે કે એની પાછળ કોઈકની આજ્ઞા રહેલી છે, અને આજ્ઞાના આધારે એને ભીષા કહે છે, ભયથી, મતલબ કે આજ્ઞાથી, આ બ્રહ્મના ભયથી, પરમાત્માના ભયથી બધું ચાલી રહ્યું છે. અને પછી શું પેલું બધું ગણી લેવાનું, કેટલું તમે તો બધું તો 2-4 વસ્તુ કહે અહીંયા, તો પછી કેટલું કહે, કારણ કે તો પછી પૃથ્વીનું ફરવું, પૃથ્વી નામનો દડો કેટલો આકાશની અંદર એટલો ઝડપી દોડી રહ્યો છે કે ના પૂછો વાત. ને પાછું પોતાની ધરી પર દોડતો જઈ રહ્યો છે આ દડો. એટલે આવા તો બધા દડા કેટલા દોડી રહ્યા છે, ઓહો. અને હમણાં એક વસ્તુ શોધાઈ, તો એ એટલી બધી મોટી વસ્તુ છે કે ના પૂછો વાત. વૈજ્ઞાનિકોએ કહ્યું કે
એક આખી નાખી કંઈક શું જેને કે ગેલેક્સી, આખી નાખી એક ગેલેક્સી બીજી ગેલેક્સી છે મોટી, એક પેલી નાની, એ નાની પેલે મોટા તરફ ધસી જઈ રહી છે. થોડીક વારમાં જ એ અંદર મળી જવાની છે. થોડીક વાર એટલે શું સમજી એટલે ભાઈ 1 મિલિયન, 10 લાખ વર્ષની અંદર આવું બોલાતું છે. બ્રહ્માંડની અંદર તો પછી એવું જ ને ભાઈ, બ્રહ્માંડમાં સમય બ્રહ્માંડની રીતે નક્કી થાય. હા, એટલે બ્રહ્માંડમાં એટલે વૈજ્ઞાનિકોએ આવું કહ્યું કે એ જે પેલી નાની ગેલેક્સી, હા ગેલેક્સી એટલે જેની અંદર અનેક સૂર્યમંડળો, એવી મોટી ગેલેક્સી કેટલી, અને એના કરતાં અનેક ગણી મોટી એના તરફ ધસી રહી છે. આખી ગેલેક્સી પેલી મોટી ગેલેક્સી મળી તો તમે કલ્પના કરો. અરે આપણે તો પૃથ્વીનો એક નાનો અંશ એક પહાડે કંઈક દરિયામાં સમાઈ જાય તોય આપણને લાગે. અરે આવી તો સૂર્યમંડળો ધરાવતી મોટી ગેલેક્સી હ્યુજ બીજા મળી રહી છે. વૈજ્ઞાનિકો કહે છે, હું કહું તો તમે માનો જ નહીં, કે છે થોડી વારમાં જે અંદર મળી જવાની છે. એટલે પણ થોડી વાર એટલે શું, આ તો જીઓલોજીકલ ટાઈમ છે. એટલે એમ કહે કે તો 10 લાખ વર્ષમાં મળી જશે. એટલે કારણ કે તેની વચ્ચેનું અંતર બ્રહ્માંડના સંદર્ભની અંદર એ લોકો કહે છે આ અંતર બહુ જ ઓછું છે, કે ને બ્રહ્માંડના વ્યાપની દૃષ્ટિએ. આપણે ના કહીએ કે ભાઈ આપણો આ નજીકનો ગ્રહ જે છે એ મંગળ છે, કે એવી રીતે. તો નજીક એટલે શું, પણ પેલા અવકાશયાનને 95,000 કિલોમીટર પર અવરથી જઈ રહેલું અવકાશયાન એને 4 કે 5 વર્ષ લાગશે પહોંચતા. મંગળ પર આ રહ્યો આપણો પડોશી, એમ કે આ રહ્યો. એટલે આટલું નજીક અંતર કેમ, કઈ દ્રષ્ટિએ કહો છો? આ બ્રહ્માંડની દ્રષ્ટિએ. એનીવે પછી કહે છે અસ્માત ભીષા અગ્નિ ઇન્દ્રશ્ચ, એટલે આ અગ્નિ દેવતા અને ઇન્દ્ર દેવતા પણ પોતાનું કાર્ય કરે છે એ કોના? પરમેશ્વરના ભયને કારણે છે. એટલે ભગવાન કરવા દે છે. ભગવાન એટલે ગિરિધર આપણો જે છે એ તો વિચાર કરો, ઇન્દ્રએ એનું કાર્ય કર્યું, ઇન્દ્રને પેલો ભાગ ના આપ્યો, અને ભગવાન કહ્યું આ ગોવર્ધનને આપી દો બધું આ પૂજા. તો કે અમે તો દર વર્ષે પેલા ગોપીઓ કે છે અમે તો દર વર્ષે ઇન્દ્રની પૂજા કરીએ છીએ, તમે કહો છો આ ગોવર્ધનની પૂજા કરો? તો કે હા ગોવર્ધનની કરો. તો કે ઇન્દ્ર પછી બગડશે, એને નહીં મળે આહુતિઓ, તો એને એનો પેલું નૈવેદ્ય નહીં મળે. તો કે હું જોઈ લઈશ. બોલો આ ટેણીઓ, અને ટેણીઓ જ કહેવાય. ભગવાન 11 કે 12 વર્ષના હતા ત્યાં સુધી જ રહ્યા ત્યાં વ્રજમાં. પછી તો ગયા કંસના વધ માટે, બધું મોટા કામ ઉપાડવા માટે પછી મથુરા જતા રહ્યા. ટેણીઓ જ કહેવાય ને. અને પછી ઇન્દ્રએ તો એનું કામ કર્યું, વૃષ્ટિ થઈ જબરજસ્ત. નહીં તો ભગવાને કહી દેવું જતો રહે ભાઈ, આમ જ કરવું જોઈએ, ખાલી આમે ના કરવું જોઈએ. ભગવાને સંકલ્પ જ કરવાનો હોય, જતો રહે બસ, જતું જ રહે, કારણ કે એની આજ્ઞાથી ચાલે છે બધું. પણ ન કર્યું. ઉપરથી કે આટલો બધો વરસાદ પડ્યો, ચાલો હું તમને રક્ષણ આપું, એટલે લઈ ગયો. એની આગળ ચાલે આ બધાએ. અને પછી પેલો પહાડ ઉચક્યો, ગિરિધર, એટલે ભગવાને પહાડ ઉચક્યો અને પેલા બધાને કે નીચે આવી જાઓ. તો વિચાર કરો, પેલી ગાયો ને બધાય, અને કોઈએ આમ ઉપર ના જુએ, કારણ કે પેલા એ પાછો સ્ટાઇલિશ છે ને આ તો, એટલે એણે આમ એક આમ આંગળી, ટચલી આંગળી પર, પણ ભાઈ તું આ તારો તું થાકી જઈશ, આના આંગળી પર છે, જો નીચે આવશે તો અમે બધા નીચે દબાઈ જઈશું. જેમ ધરતીકંપની અંદર પેલું મકાનની નીચે બધા દબાઈ જાય બિચારા, એવી રીતે અમે બધા દબાઈ જઈશું. પણ કોઈ આમ ઉપર નહોતું જોતું. શું બતાવે છે ખબર છે? એ શ્રદ્ધા. કેટલી શ્રદ્ધા હશે એમને પરમેશ્વરની અંદર, કે આના રક્ષણમાં કશું થવાનું નથી. અને પરમેશ્વર ઈચ્છતો હતો કે આ બધા મારે શરણે આવે, બધા એને શરણે ગયા, અને ઈચ્છતો તો મારા શરણે આવે, કારણ કે પરમેશ્વરનું શરણ લઈએ તો છેવટે કલ્યાણ થાય ને. નહીં તો ઇન્દ્રને, જો ઇન્દ્રને કહી દીધું હોત કે તું જતો રહે, તો આ કોઈએ શરણ ન લીધું હોત. અને માટે વાસ્તવની અંદર ભગવાનની ઈચ્છતા હતા કે બધા મારું શરણ લે, એટલે આવી સ્થિતિમાં મૂક્યા. પેલી ગાયો ઉપર નથી જોતી કે આ હમણાં નીચે આવશે, એટલે કહેવાના હશે આ ગિરિધર છે. અસ્માત ભીષા અગ્નિશેન્દ્ર છે. આ તો કેટલું વિચારો તમે એની અંદર, તો કેટલું વિચારો.
અત્યારે સામે અહીંયા નવું પાન ખીલી રહ્યું છે કે આ એક પાંદડું ખીલી રહ્યું છે કે આ આપણું ફૂલ ખીલી રહ્યું હોય, બધામાં પરમેશ્વરની આજ્ઞા છે. એક એક વસ્તુ નિયમ છે, નિયમ. એટલે પરમેશ્વરના દર્શન ક્યાં કરવા? એટલે ભાઈ ક્યાં પરમેશ્વર નથી કે જેથી કરીને તમને દર્શન ન થાય? આ પ્રશ્ન છે. એટલું કે પરમેશ્વરનું જ્ઞાન નથી આપણને, પરમેશ્વર કોણ છે નથી ખબર, માટે આપણને દર્શન થતા નથી. આવું છે. એટલે અગ્નિદેવતા અને ઇન્દ્ર દેવતા પણ પોતપોતાનું કાર્ય કરી રહ્યું છે, કારણ કે પરમેશ્વરની આજ્ઞા છે. પંચમહા મૃત્યુ ધાવતી, આ યમરાજા જે છે એ પણ ધાવતી, દોડાદોડ કરે છે. પંચમા એટલે અહીંયા ખાલી એક નંબર જ કયો છે, કારણ કે પેલા આગળ 4 બતાવે ને, આગળના પહેલાં અગ્નિ, ઇન્દ્ર ને આ સૂર્ય ને વાયુ, એટલે પછી અમને 5માં કયા. બાકી આમ જનરલી પંચમ શબ્દ સારો નથી શાસ્ત્રમાં. પંચમ શબ્દ કોને માટે વપરાય છે ખબર છે? જે 4 વર્ણના ના હોય ને, અને એને પંચમ કહેવાય. દાખલા તરીકે એટલે બ્રાહ્મણ જે છે આ એવા કુળમાં જન્મ્યો કે હવે સ્ત્રી ક્ષત્રિય હોય ને બ્રાહ્મણ પુરુષ હોય, કે બ્રાહ્મણ સ્ત્રી હોય ને ક્ષત્રિય પુરુષ હોય, એ બધા હવે કયા વર્ણના ગણવા? હવે અહીંયા દાખલા તરીકે આપણા દેશમાં હવે કોઈ ભારતીય છોકરી હોય આપણા દેશની, કોઈ વર્ણની હોય, અને હવે કોઈ અમેરિકનને પરણે ને પછી એમના બાળકો હવે એ કયા વર્ણના? એટલે આ બધાને જનરલી પંચમ શબ્દ માટે એના માટે કહેવાય. પરંતુ આપણે અહીંયા તો આ યમધર્મરાજા તો બ્રાહ્મણ છે, તમે જાણો છો, અને કઠોપનિષદ અંદર આવી ગયું છે, અને બહુ ઉત્કૃષ્ટ જીવ છે પાછા. એટલે એમના માટે આવો પંચમ શબ્દ. તો પંચમ શબ્દ થોડોક ઉતરતા અર્થમાં, મેં તમને કહ્યું બતાવ્યું ને, એ ઉતરતા અર્થમાં છે. એટલે એ અહીંયા પંચમ કહ્યું સ્વામીજી, આવું મૃત્યુ દેવતા માટે, યમધર્મરાજા માટે? ના ના ના, તો ઉત્કૃષ્ટ જીવ છે, દેવતા છે, અને બ્રાહ્મણ છે, એટલે એમના માટે આ શબ્દ ના વપરાય. પણ એવા મૃત્યુ દેવતા યમધર્મરાજા પણ આ બ્રહ્મના ભયથી, બ્રહ્મની આજ્ઞાથી દોડાદોડ કરે છે. દોડાદોડ કરે છે એટલે શું? એટલે કોઈ સિનિયોરિટીના આધારે નથી પકડતા. હા, ચાલો, સૌથી ઉંમર લાયક કોણ? તો કે 95 વર્ષના દાદા અત્યારે તામિલનાડુની અંદર, ચેન્નાઈની અંદર અન્નાનગરમાં રહે છે, એમને પહેલાં પકડું મૃત્યુ દેવતા? ના, કોઈ સિનિયોરિટી નહીં. 8 વર્ષના બાળકને પકડે સાઉથ આફ્રિકામાંથી, અને પછી આ કોઈ 25 વર્ષનો છોકરો હોય એ કોઈ અકસ્માતની અંદર વડોદરામાં ગુજરી જાય, કંઈ પણ, ક્યાંથી ક્યાં, કશો સિનિયોરિટી નહીં, કોઈ આલ્ફાબેટિકલ ઓર્ડરે નહીં. પહેલાં એ વાળાને પહેલાં પકડું, અ વાળાને પહેલાં પકડું, પછી બ વાળાને પકડું, બી વાળાને, પછી સી, એવી રીતે કોઈ આલ્ફાબેટિકલ કોઈ ઓર્ડરે નહીં. આમ સાઉથ આફ્રિકામાંથી કોઈકને પકડે, અને અહીંથી ક્યાંથી પકડે, અને કંઈ દરિયાની નીચેથી પેલી કોઈ માછલી, પેલી હમ્પબેક એક માછલી મોટી, જાયન્ટ માછલી, હમ્પબેક, કેટલી મોટી, એને પેલી ઓર્કા નામની બીજી માછલીઓ છે, એમણે ભેગા થઈને સ્વાહા કરી નાખી. બોલો, ઓર્કા બહુ વિચિત્ર પ્રકારની છે, એ વ્હેલને બધાને ખાઈ જાય છે નાની, પણ એ લોકોનું ટીમવર્ક, એ ટીમવર્કથી એ લોકો પોતાનો મોટો જાયન્ટમાં જાયન્ટ ખોરાક હોય ખાઈ જાય. એટલે આ મૃત્યુ દેવતા ગમે ત્યાંથી પકડે, અવકાશમાંથી પકડે, દરિયાના તળિયેથી પકડે, પૃથ્વી પરથી એ ગમે ત્યાંથી પકડે. અને બીજા ગ્રહોમાં જો આપણને ખબર નથી, હવે તો વૈજ્ઞાનિકોને બહુ આતુરતા વધી રહી છે. હવે તો એ લોકો કહે છે કે 101% બીજા ગ્રહો પર જીવન છે. એટલે અહીંયા આપણા સૂર્યમંડળમાં ન દેખાય તો અન્ય ખાવડું મોટું છે ને બ્રહ્માંડ. હવે તો એ લોકો લગભગ માનતા થઈ ગયા છે કે છે ખરું, એ તદ્દન આપણે જ આખા બ્રહ્માંડની અંદર એકલા આપણે જ છીએ એવું હવે એ લોકો નથી માનતા. શોધ છે ગમે ત્યારે, એ તો એ બધું કરતા રહેશે. એટલે યમધર્મરાજા કોઈને પણ ગમે તે સમયે અને ગમે ત્યાંથી પકડે, માટે ધાવતી કહ્યું, દોડાદોડ. કેવું સુંદર શબ્દ વાપર્યો, પંચમઃ મૃત્યુ પંચમઃ ધાવતી, દોડે છે રીતસર જાણે, 1 સેકન્ડની અંદર બીજેથી ત્યાંથી, અને ગમે તે સમયે પણ, અડધી રાત્રે લઈ જાય કોઈકને ઊંઘમાંથી જ. એટલે જેવો એ પ્રારબ્ધનો રેકોર્ડ રાખતા હોય છે, બસ પ્રારબ્ધના રેકોર્ડ પ્રમાણે ચાલે, આલ્ફાબેટિકલ ઓર્ડર કે સિનિયોરિટી પ્રમાણે નથી જતા. ચાલો પછી ભાષ્યકાર કહે છે, વાતાદય હિ મહારહા સ્વયં ઈશ્વરા સંતઃ
પવનાદિ કાર્યેષુ આયાસ બહુલેષુ નિયતા પ્રવર્તન્તે. એટલે કોઈ પણ ને કોઈ વ્યક્તિ હોય એને કોઈ કામ કરવાનું જેમ અત્યંત અઘરું હોય અને મતલબ જે તે કાર્ય બહુ અઘરું હોય અને છતાંય એ કાર્ય કરતો દેખાય તો પછી જરૂર એ કાર્ય કરીને એ તકલીફો વેઠીને પણ એ બરાબર છે ખૂબ પ્રયત્ન કરીને તકલીફો વેઠીને પણ એ વ્યક્તિ કશુંક સિદ્ધ કરવા માગતો હશે. નહીં તો શા માટે એ જાણી જોઈને એમાં પડે? કોઈ વસ્તુ સરળ હોય તો એમાં પડે કંઈ ચિંતા વગર, પણ અત્યંત અઘરું કાર્ય હોય તોય લોકો ઉપાડતા હોય કાર્ય, તો એની પાછળ ક્યાં તો એ કાર્ય કરીને કંઈક જે મળતું હશે એમાં રસ હોય, અથવા તો બીજાઓ એમને બહુ એ કરતા હોય. દાખલા તરીકે અમારા જેવા હોય તે શું કરે, ભાઈ વેદાંતનું અધ્યયન કરવું જોઈએ, નિર્ધ્યાસન કરવું જોઈએ. સ્વામીજી પણ બહુ અઘરું છે. પછી મારા જેવો પછી થોડું મોટિવેશન આપે, જો આ કરશો તો તમારું બધું આ ભણેલું બધું સાર્થક થશે, નિર્ધ્યાસન કરશો. સ્વામી ધ્યાનમાં બેસવાની વાતો ના કરશો, ધ્યાનમાં જવાની વાતો ના કરશો, એ બહુ જ અઘરી વસ્તુ છે એમ. એટલે પછી તમે જાતે મોટિવ ન થાઓ, મતલબ કે કરવા માટે તૈયાર ન થાઓ, અઘરું લાગે તમને, તો અમારા જેવા થોડા તમને મોટિવેટ કરે. એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય છે, એટલે એ અહીંયા કહે છે આયાસ બહુલેષુ, અત્યંત આયાસવાળું કામ છે આ એક વાયુનું વાહવું કે આ સૂર્યનો આ ગતિ કે બધી જ વસ્તુ, પૃથ્વીનું આ ધારણ કરવું, ફરવું, આ તે બધું એ કંઈ થોડા નાના કાર્યો છે. આપણે તો કલ્પના બહારની જ વસ્તુઓ છે ને બધી, તો મનુષ્ય માટે તો કલ્પના બહારની જ વસ્તુ છે બધી, જે દેવતાઓ કરી રહ્યા છે. તો આયાસ બહુલેષુ પ્રવર્તન તે આચાર્ય કહે છે, છતાંય બધા કરી રહેલા છે. કારણ કે શું? નિયતાહ, ઈશ્વરના ઓર્ડરથી, ઈશ્વરની આજ્ઞાને કારણે એ ઈશ્વરે જાણે કે બધાને મોટિવેટ કરેલા છે, એ રીતે બધા ચાલી રહ્યા છે. વાતાદય એટલે વાત વગેરે, એટલે કે વાયુ વગેરે બધા દેવતાઓ જે આપણને હમણાં વાત કરીને, અને કેવા છે બધા મહારહા, મહાભાગા સંત હે. મહારહા એટલે બધા અત્યંત ઉત્કૃષ્ટ છે ને. અને જેમને વૈદિક લોકો વેદોમાં એમ જેમના માટે કહેવાયું છે કે એમને આહુતિ આપો. વિચારો તમે, એટલે આપણે મનુષ્યને મનુષ્ય યજ્ઞ કરવો જોઈએ, મનુષ્યને કંઈ ભોજન કરાવવું જોઈએ. એટલા માટે આપણે ત્યાં આટલું બધું સંસ્કૃતિમાં ભોજનનું બહુ મહત્ત્વ છે, અન્નદાનનું, ભોજન એટલે અન્નદાનનું આટલું મહત્ત્વ છે, કારણ કે કરાવવું જોઈએ. એના કારણે મનુષ્યનું જીવન ટકેલું છે. એનીવે, કહેવાનો આશય છે અહીંયા તો વેદની અંદર કહ્યું કે તમે આ બધા દેવતાઓને આહુતિ પ્રદાન કરો, એમને ભોજન પ્રદાન કરો. માટે બધા કેવા હોવા જોઈએ? મહાભાગા, ખૂબ રિવ્યર્ડ, ઉત્કૃષ્ટ હોવા જોઈએ. સ્વયં ઈશ્વરાહ, એ લોકો પોતે જ નિયંતાઓ છે બધા. વાયુ કેટલાનું નિયંત્રણ કરે, પૃથ્વી નિયંત્રણ કરે છે, સૂર્ય નિયંત્રણ કરે છે, બધા પોતે જ નિયંતા છે. કારણ કે પોતાના ડિપાર્ટમેન્ટ જે છે એના હેડ છે ને બધા, એમનું જે ડિપાર્ટમેન્ટ, એ ડિપાર્ટમેન્ટના હેડ છે. તો પણ પવનાદિ કાર્યેષુ નિયતા પ્રવર્તન્તે, માટે છતાં પણ પોતાની એ પ્રવૃત્તિ, પવનાદિ એટલે વાવવું, પેલું વાયુનું વહવું વગેરે જે આપણે કહીએ એ વહવું અને અગ્નિનું બાળવું ને એ બધું, એ મતલબ એ પ્રકારના કાર્યો, આદિ એટલે આ બધું ગણી લેવાનું. કાર્યેષુ નિયતા, એ બધા પોતપોતાનું કાર્ય જે કરી રહેલા છે, વાયુનું આ રીતે દોડાદોડ કરવું, અગ્નિનું બાળવું, બરાબર ને, એ બધું આ જે ચાલી રહેલું કાર્ય છે એની પાછળ એ પોતે આટલા બધા મહાન ઉત્કૃષ્ટ છે અને પોતે જ રૂલરો છે, નિયંતા છે જગતની અંદર, પોતપોતાના ડિપાર્ટમેન્ટના. પણ છતાં એ બધાએ એમના મોટો સમ્રાટ જે છે, સૌથી મોટો બોસ, એને એમની આજ્ઞાને કારણે કાર્ય કરી રહ્યા છે. અગ્નિ ક્યારેય આવું ન કે ચાલો આજે હવે હું ઠંડો રહું છું, બહુ રોજે રોજ એકનું એક કરવામાં સમજી, રોજ એકનું, પછી તો કંટાળો. ગમે ત્યાં, ગમે અલાસ્કાની અંદર એક ખૂણાની અંદર પણ તમે અગ્નિ પ્રગટે અને આ જ પ્રકારનો એનું ઉષ્ણતા પ્રદાન કરી વગેરે. એટલે આયાસ બહુલેષુ, ખૂબ ખૂબ પ્રયત્નથી પણ જાણે બધી પ્રવૃત્તિઓ લોકો કરી રહેલા છે. એ બતાવે છે કોઈ પણ પ્રકારના અવરોધ વગેરે કરી રહેલા છે, રૂટીન તરીકે કરી રહેલા છે, કારણ કે એમની પાછળ ભીષા આજ્ઞા રહેલી છે. કોની? પરમેશ્વરની. માટે પરમેશ્વર છે. હવે સમજી ગયા તમે? ભયનો હેતુ, આજ્ઞાનો હેતુ પરમેશ્વર છે. આ રીતે તૈત્તિરીય સંહિતામાં મંત્ર છે. આપણે ઉપનિષદમાં તો જોઈ ગયા કે બધું આ પેલા વિદ્વાનને નો અભય હેતુ છે ને પેલા અવિદ્વાન છે ને ભય છે ને. માટે વિદ્વાનને કઈ કારણે અભય બન્યા? તો કે પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને.
તો પછી આપણે કહીએ છીએ કે પરમાત્માના અજ્ઞાનને કારણે જ વાસ્તવમાં ભય રહેલો છે. કોને? અવિદ્વાન વગેરે એ બધું બતાવ્યું ને. અને એ રીતે ભયાભયનો હેતુ પરમેશ્વર હોવો જોઈએ એમ કરીને બતાવ્યું. અને એના સંદર્ભમાં એ પેલું તૈત્તિરીય બ્રાહ્મણ, આપણું ઉપનિષદ, આજ તૈત્તિરીય ઉપનિષદ એ તૈત્તિરીય બ્રાહ્મણ વિભાગ, પણ એના મંત્ર વિભાગમાંથી, તૈત્તિરીય શાખાના મંત્ર વિભાગમાંથી આ મંત્ર અહીંયા ઉદ્ધૃત કરીને પણ બતાવ્યું કે જુઓ, આ મંત્ર વિભાગમાં પણ આ કહેવામાં આવ્યું છે કે ભયનો હેતુ પરમેશ્વર રહેલો છે, કારણ કે પરમેશ્વરની આજ્ઞાથી જ આ બધા મોટા બધા દેવતાઓ વગેરે પણ આખું જગત કાર્યશીલ છે. મતલબ આખું જગત એક કોર્પોરેશન ગણી લો, જાણે મોટું એક, અને એની અંદર બધા અનેક ડિપાર્ટમેન્ટો હોય અને બધા ડિપાર્ટમેન્ટના હેડો પોતપોતાનું કાર્ય કરતા હોય. આ બધા પ્રિસાઇડિંગ ઓફિસરો કહો કે બધા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ કહો, બધા પોતપોતાનું કાર્ય કરતા હોય તો જરૂર એમની પાછળ કોઈ બોસ ઉપર ચેરમેન બેઠેલો છે, એટલું નક્કી. એ અહીંયા બતા એ રીતે એનું અસ્તિત્વ સિદ્ધ કરી પરમેશ્વર. તદયુક્તમ પ્રશાસ્તરી સતી અન્યસ્મિન નિયમેન તેષાં પ્રવર્તનમ તસ્માદસ્તિ ભયકારણમ તેષાં પ્રશાસ્તૃ બ્રહ્મ યતઃ તે વૃત્ત્યાઃ ઇવ રાજ્ઞઃ. એ જ મેં કહી દીધું. એ જ તદયુક્તમ, આ પ્રકારની જે નિયત પ્રવૃત્તિ જે છે, પોતપોતાના ક્ષેત્રની અંદર જે અવિરતપણે રૂટીનમાં સતત કાર્ય કરવું, એ ત્યારે જ શક્ય બને અન્યસ્મિન પ્રશાસ્તરી સતી, જો એમનાથી અન્ય એવો કોઈ આવો પ્રશાસ્તા અર્થાત આવો શાસક હોવો જોઈએ. એટલે અયપ્પા જે છે, અયપ્પાને શાસ્તા, એ લોકો માટે, એ અયપ્પા માટે એક શબ્દ વપરાય છે, સંસ્કૃત શબ્દ જ છે, શાસ્તા કહેવામાં આવે છે. શાસ્તા એટલે જે શાસન કરે છે, એટલે આ રીતે. તસ્માદ અસ્તિ ભય કારણમ તેષાં પ્રશાસ્તૃ બ્રહ્મ, માટે બ્રહ્મનું અસ્તિત્વ છે, જે આ બધાને દેવતાઓને કાર્યશીલ રાખે છે. નિયમો, જે નિયમોના રૂપમાં રહેલો છે, અને નિયમને દેવતા કહીએ છીએ. તે એક નિયમને ઈશ્વર જે છે એ તો સમગ્ર નિયમ, ધ ઓર્ડર, બિગ ઓર્ડર, પણ એમાં નાના ઓર્ડર, આ બધા નાના આ બધા નિયમ, એટલે એક આ બધા સૂર્યનું આ રીતે થવું, અગ્નિનું બળવું, બધું. એટલે અહીંયા જે પ્રશાસન છે અને પ્રશાસતા જે છે એ જુદી વસ્તુ નથી. આપણે જાણીએ છીએ તો પ્રશાસન એટલે આ બધા નિયમો, અને નિયમો પણ ઈશ્વર જ છે, પ્રશાસતા પણ એ નિમિત્ત કારણ પણ એ છે, ઉપાદાન કારણ પણ એ છે. એટલે પરમાત્મા વાસ્તવમાં એ નિયમને આથી આપણે એને દેવતા કહીએ. પરમેશ્વર નિયમોના રૂપમાં રહેલો હોય તો પછી હવે દેવતા કેમ કહો છો? એ એક નિયમની દૃષ્ટિકોણથી એ સમષ્ટિને આપણે શું કહીએ? દેવતા કહીએ. અને એટલે જાણે કે જે સમષ્ટિ જે છે એ બ્રહ્મ વાસ્તવની અંદર એક ઈશ્વર, એ અને આ દેવતા છે જાણે કે ભૃત્ય, અને પેલા રાજ્ઞ એટલે જાણે પેલા રાજા, અને આ જાણે કે એક એમ્પ્લોય કે એનો સબોર્ડિનેટ. ને આપણે તો હંમેશા જોતા જ રહીએ છીએ કે વર્કર્સ જે કામ કરતા હોય છે એ પેલા ઉપર સુપરવાઇઝર કે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટના ભયને કારણે, એની આજ્ઞાને કારણે. ભય એટલે અહીંયા બીજું નહીં વિચારવાનું. નહીં તો પછી આમ થાય કે ભય એટલે સ્વામીજી ખરેખર એ પેલો આમ લાકડી લઈને ઊભા છે ને એ બધું. આમ તો કઠોપનિષદની અંદર વજ્રમ ઉદ્યંતમ વગેરે કહ્યું પાછું, જાણે કે આ વજ્ર લઈને ઊભેલા છે, અને પાછું કેવું ઉદ્યંતમ, એટલે આમ જાણે કોઈ સહેજ આમ કરે ને એને મારે. પણ એવું પછી એવું હોય તો ભાઈ આપણે જેમ પેલાનો ડર હોય અહીંયા કોઈ આતંકવાદીનો, આનો ડર આવતો, અને આ તો આના સૌથી મોટો આતંકવાદી બની જાય, કારણ કે આ તો બધાને ડરાવે આખો દિવસ લઈને જ ઊભો રહે. આવું તો નહીં. એટલે એની આજ્ઞા હંમેશા એવું કહેતા, મને યાદ છે સ્વામીજી એવું વાત કરતા કે આ ખરેખર વ્યક્તિ જે શાસક હોય ને એ આજ્ઞા ન કરે તો પણ બધા આજ્ઞાંકિત પડે કામ કરે, કારણ કે એ પ્રકારનો રેપો બધા ડેવલપ કર્યો. એટલે સારામાં સારા મેનેજર કે એ બધાને આપણે એ રીતે જ કહીએ કે આપણે કે વ્યક્તિ ખરેખર એ તમે એને કોઈ કાર્ય ચીંધો અથવા એને આજ્ઞા કરો એ પહેલાં જ એ વાસ્તવની અંદર એ વસ્તુ પ્રેમપૂર્વક તમારા પ્રત્યેના પ્રેમ કે આદરને કારણે આપોઆપ જ કરે. એને કોઈ તમારે કરવાની જરૂર એ પ્રકારનું છે. ઈશ્વરની સન્નિધિ માત્રથી બધું ચાલે છે. આપણે જાણીએ છીએ આ બધી વસ્તુ એની સન્નિધિ માત્રથી ચાલે છે, અને માટે બ્રહ્મનું અસ્તિત્વ છે. પ્રશાસ્તુ બ્રહ્મ ભય કારણમ અસ્તિ એમ કહ્યું. હવે આનંદ મીમાંસા જો ભાષ્યકાર શું કહે છે
યસ્માદ બ્રહ્મણ ભયેન પ્રવર્તન્તે યચ્ચ ભયકારણમ આનંદમ બ્રહ્મ તસ્ય અસ્ય બ્રહ્મણ આનંદસ્ય એષા મીમાંસા વિચારણા ભવતી. એટલે આ જોડે છે, ભયના કારણથી હવે આનંદનો સોર્સ બ્રહ્મ એ તરફ જાય, એટલે આમ કનેક્શન આપે છે. યસ્માત બ્રહ્મણ ભયેન પ્રવર્તન્તે, એ જ બ્રહ્મ જેના ભયને કારણે, જેની આજ્ઞાને કારણે આ બધા દેવતાઓ જે આટલી બધી જુદી જુદી પ્રકારની પ્રવૃત્તિ રાત દિવસ કરતા જ રહે છે, સતત કરતા રહે છે, એ જ જે એવા ભયનો હેતુ પરમેશ્વર જ વાસ્તવમાં આનંદ સ્વરૂપ છે. એમ કરીને હવે આનંદ મીમાંસામાં પ્રવેશ કરે છે. એ વાસ્તવમાં આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે. અને એટલે આનંદસ્ય એષા મીમાંસા વિચારણા ભવતી, એટલે એ આનંદનું મીમાંસા, એ આનંદનું વિશ્લેષણ, પરમાત્મા કેવી રીતે આનંદ સ્વરૂપ છે, પૂર્ણ આનંદ છે. તો એ તમને બતાવવું પડે કે જો આ હવે આ એક એકમ કેવા આનંદનો, એનાથી આ 100 ગણો આનંદ, એનાથી આ 100 ગણો, એના એમ કરતાં કરતાં તમને બતાવે કે આ પૂર્ણ આનંદ છે. એમ એ વસ્તુ એ રીતે બતાવશે. અને આ જગતની અંદર એવી કશી વસ્તુ છે જ નહીં જે કારણ વગરની હોય. એટલે કોઈ પણ વસ્તુ આપણે અહીંયા જગતમાં જોઈએ છે ને, અકસ્માત કહીએ છીએ ખરા, ક્યારેક આપણે આ બધું જે થાય ને આપણે કહીએ અકસ્માત. અકસ્માત એટલે કસ્માત વિદ્યતે ન જાનાતી, કસ્માત કારણાત. કયા કારણથી એ વસ્તુ આ બની એ મને ખબર ન હોય એટલે એને આપણે અકસ્માત કહીએ. બરાબર છે? પણ કારણ છે. દાખલા તરીકે નથી, આ ઘણીવાર રોડ પર એક્સિડન્ટ થાય એટલે આપણે એને કહીએ અકસ્માત થયો. મતલબ કયા કારણથી થયો અત્યારે ખબર નથી, પછી શોધી કાઢે તો એ લોકો કયા કારણથી થયો, કોની ભૂલ હતી, ફલાણું ઢીકણું. અથવા બંનેમાંથી કોઈની ભૂલ ના આવે ને કે રસ્તા પર કંઈક બરફ ને આ ને તે એકદમ સરકી ગઈ ને જે, પણ કંઈક તો કારણ હોય. કે આ વ્યક્તિ કારણ બને કે ડ્રાઈવર કારણ બને કે પછી કોઈક નેચરલ ફેક્ટર કારણ બને, કુદરતી કારણ, પણ કારણ વગરની કોઈ ઘટના આ દુનિયામાં છે નહીં, એટલું જાણી લેવું. આપણને કારણ ખબર ના હોય, કારણ કે ભાઈ આપણે તો મનુષ્યના બિચારાનું કેટલું જ્ઞાન, એટલે બધી વસ્તુઓનું કારણ આપણને ખબર ના હોય. બધી વસ્તુનું કારણ ખબર હોય તો પરમેશ્વર તો એને તો સર્વજ્ઞ કહેવાય, એક વસ્તુનું કારણ ખબર હોય. પરંતુ આપણા કિસ્સામાં વાસ્તવની અંદર કેટલીક વસ્તુનું કારણ નથી ખબર હોતી, તેથી એને અકસ્માત કહેતા હોઈએ છીએ. પણ ખરેખર કોઈ વસ્તુ એટલે ન જાણીએ ત્યાં સુધી એને એક્સિડન્ટ કહીએ, જાણીએ તો પછી એને ઇન્સિડન્ટ કહીએ. આવું અંગ્રેજીમાં એક એ વાક્ય છે, ઇફ યુ નો ધ કોઝ ઇટ ઇઝ ઇન્સિડન્ટ, ઇફ યુ ડોન્ટ નો ધ કોઝ ઇટ ઇઝ એક્સિડન્ટ. આવી વસ્તુ છે. એટલે વાસ્તવની અંદર એક વસ્તુ પાછળ હેતુ રહેલો છે, બસ આટલું. એટલે જ આપણે કહીએ છીએ ભાઈ કે મહારાજ સમજે મારા જીવનમાં હું કેમ બન્યું મને ખબર નથી, મેં કોઈનું કશું બગાડ્યું નથી, આમ નથી કર્યું, તે નથી કર્યું, પેલું નથી કર્યું, સમજે હું કોઈનું આમ નથી કરતો, તે બરાબર છે ભાઈ. પણ જીવન આટલું એક જ થોડું છે ને. આપણી સ્મૃતિ ઘણીવાર નથી હોતી. તમે ને મેં ભૂતકાળની અંદર ક્યાંક ને ક્યાંક પાપ કર્મ ન કર્યું હોય એવું બને જ નહીં. ક્યાંક ને ક્યાંક કોઈકની હિંસા થઈ ગઈ હોય, હિંસા એટલે વાણીની હિંસા થઈ જાય, એટલે આવું બને જ છે ને. આપણે કેટલી જગ્યાએ સોરી કહેવું પડે છે, એટલે બધા ભૂલ થતી જ હોય છે આપણી. નહીં તો સોરી શા માટે કહીએ? કોઈકની કોઈક નિંદા થઈ જાય તો બધું પાપ જ છે ખરેખર. મનમાં કાં તો આપણે એની હિંસા કરતા હોય છે, મનમાં એમને બરાબરનો જવાબ આપીએ અને બધું ચાલતું હોય છે. એટલે અને શારીરિક હિંસા થાય છે, આપણને ખબર ના હોય ને કેટલા જીવડાઓ મરી જાય ને કેટલું થાય છે બધું. આ ચોમાસામાં તો ખાસ લોકો નીકળે ને કેટલા મકોડાઓ કોઈ પેલા દોડાદોડ કરતા હોય અને શારીરિક હિંસા વાંદરાઓ હોય અને વાંદરાઓને મારીએ ને જે કંઈક તો. એટલે એવું કશું છે નહીં કે આપણે પણ સાહેબ બચાવવું જ હોય ને અમારે તો એ બરાબર છે. પણ કહેવાનો આશય કે શારીરિક, હું તો કોઈને શારીરિક ઈજા નથી કરતો, વાણીની ઈજા નથી કરતો, પેલું નથી કરતો, એ ઇમ્પોસિબલ વસ્તુ છે, ઇમ્પોસિબલ. અરે પુણ્ય કાર્યની અંદર પાપ કર્મ થઈ જાય છે. નહીં તો શા માટે આપણે ક્ષમા પ્રાર્થના કરીએ? ક્ષમા પ્રાર્થના છેલ્લે કરીએ છીએ, અપરાધ સહસ્રાણી ક્રિયંતે અહર્નિશમ મયા, બોલીએ દઈએ છીએ અહર્નિશમ. અહ એટલે દિવસ, નિશમ એટલે રાત્રિ, નિશા, રાત દિવસ હું તો અપરાધ સહસ્રાણી હજારો પાપ કર્મ કરું છું. ઇટ્સ અ ફેક્ટ. કોઈ વ્યક્તિએ અમારી આગળ આવીને ખાસ કરીને લોકો આવો ક્લેમ કરતા હોય છે કે અમે તો સમજી કોઈનું બગાડતા નથી, કોઈનું કશું કરતા નથી. અરે ભાઈ વાણીથી કોઈની નિંદા કરીએ એનું બગાડ્યું જ કહેવાય. બીજું શું? તમે એના વિશે કંઈક ખરાબ બોલ્યું, કોઈકના આગળ જઈને બોલ્યા તો એનું બગાડ્યું નહીં. એટલે એક દંભ છે, ખાસ કરીને ભારતીયોની અંદર આ પ્રકારનો એક દંભ છે. અને એમાં ભારતીયોમાં આપણા સર્કલની અંદર
આધ્યાત્મિક સર્કલમાં આવો એક દંભ હોય છે કે હું તો મારા જેવો પવિત્ર માણસ કોઈ જ નથી, પેલો આવો છે, પેલી આવી છે, ફલાણામાં છે. બહુ જ ખોટી વસ્તુ છે. બધાનાથી પાપ કર્મ થઈ જ જાય છે. એટલા માટે પેલા તમને ખબર હોય તો પંચપાતક કહેવામાં આવ્યા કે જે પાતક એટલે પાપ કર્મ. એ 5 પ્રકારના પાપ કર્મ એવા છે જેમાંથી કોઈ ગૃહસ્થ બચી ન શકે. અને એમાં પેલું આવ્યું ખાંડવાનું ને ફલાણું ઢીકણું કચરો વાળવાનું ને એ બધા કે કીડીઓ બધા. એટલે એવા 5 કર્મ 5 પ્રકારના પાપ છે. માટે એ 5 પાપની નિવૃત્તિ માટે પેલા પંચમહાયજ્ઞની વાત કરીને એ બધું એ પ્રકારે પણ બતાવવામાં આવે છે કે ભાઈ એ બધા પાપ કર્મો જે છે પછી આપણા જીવનમાં અવરોધરૂપ બનતા હોય છે. જે તે આપણા જીવનમાં જે ઈચ્છીએ છીએ એની સામે જ અવરોધરૂપ બને, ન પ્રાપ્ત થવા દે. એટલે પહેલાં રોજે રોજ પંચમહાયજ્ઞ કરો, કારણ કે રોજે રોજ આ 5 પ્રકારના પાપ થઈ જ જતા હોય છે જાણે ગૃહસ્થ દ્વારા. અને એ બધું આમાં આવી ગયું, પેલું ખાંડવું ને આ ને તે ને. અત્યારે હું નથી જતો. અને એ રીતે કહેવાનો આશે આપણે ઇવન ગરમ કરીએ, કેટલી દૂધ ગરમ કર્યું શાના માટે? તો ભાઈ અમુક અંદર તમે બહારથી ગાયનું દૂધ લઈ આવો જેમાં અમુક પ્રકારના બેક્ટેરિયા વગેરે હોય, તમે સીધું દૂધ પીઓ તો તમને ટીબી થઈ જાય ને આ બધું છે, શક્યતાઓ પૂરેપૂરી છે. તમે છે ને એના માટે એને ઉકાળીએ દૂધ. આ દૂધ ઉકાળો એટલે શું થાય? એ પેલા જીવો મરવાના જ છે ને. હવે એટલે થઈ જ જાય. એમ મારું કહેવાનું શું છે કે આ અનએવોઇડેબલ છે. અને માટે અમે કશું જ કરતા નથી, એ શક્ય જ નથી. ઇનફેક્ટ જીવો જીવસ્ય ભોજનમ, જીવનું જ ભોજન કરે છે. એટલે જેમાં જીવ નથી રહ્યો એ વસ્તુ આપણે નથી ખાતા. જે વસ્તુ આપણે કહીએ ફ્રેશ, સમય બધા ફ્રેશ વેજીટેબલ કહીએ, તમને ખબર નથી ફ્રેશ વેજીટેબલ એટલે હજુ એની અંદર પ્રાણ રહેલા છે. આપણે આપણી પ્રાણ શક્તિને વધારવી હોય ને તો અન્યના પ્રાણ આવું બનાવ્યું છે ભગવાને પ્રાણ રિયલી. એટલે નિર્જીવ વસ્તુ તમે જોજો, પેલી મૂળાની ભાજી કે પેલી જે આમ થઈ ગઈ હોય કે પેલી પાલકની ભાજી આમ ફેંક્યો, આ તો વાસી થઈ ગયું, ફેંકો. કેવી ભાજી તો હજુ પેલી આમ કડક રહી છે, એ બિચારા હજુ પ્રાણ રહેલા છે. એટલે આમ તોડે અને તાત્કાલિક ખાય, આમ ફ્રેશ વેજીટેબલ. એટલે જીવનું જ ભોજન કરે છે તો પછી હિંસા થઈ કે ના થઈ? થઈ જ શક્ય જ નથી. આ તો કહે છે, વૈજ્ઞાનિકો કહે છે કે તમે આ બ્રહ્માંડની અંદર એક નાનામાં નાની વસ્તુ, દાખલે કે ફૂલ તોડો તો પણ એની અસર આખા બ્રહ્માંડ પર પડે છે. આપણને વસ્તુ ઠીક ના લાગે, પણ હવે તો વૈજ્ઞાનિકો હમણાં જે શોધ્યું છે ને તો બહુ જબરદસ્ત શોધ્યું છે. અહીંયા એક વસ્તુને તમે કશું કરો અને એ વસ્તુ એનાથી કનેક્ટેડ વસ્તુ બ્રહ્માંડમાં ગમે ત્યાં હોય, એ વસ્તુ પોતે અહીંયા જે પ્રકારનો તમે ફેરફાર કર્યો એને અનુરૂપ ફેરફાર પેલામાં થઈ જાય. એન્ટેંગલમેન્ટ કહે છે. અમારે નોબેલ પારિતોષિક મળ્યું એક વૈજ્ઞાનિકને, 2-3 વૈજ્ઞાનિકો છે આથી. હવે તો આ શોધાયું છે કે બધું બ્રહ્માંડની અંદર બધું જોડાયેલું લાગે છે. આ બધું કંઈ બધું આમ છૂટું નથી. એટલે આપણે જે કહીએ છીએ હવે આ બધું થોડું આવે છે. આ બધું બ્રહ્માંડને આપણે વાસ્તવમાં પરમેશ્વરનું શરીર જ કહીએ છીએ. શરીરના વિવિધ અવયવો બધા એકબીજા સાથે જોડાયેલા જ હોય ને, અહીંયા નથી જોડાયેલા. એટલે એક જગ્યાએ કંઈક હૃદયમાં થાય તો પછી એની અસર બીજી જગ્યાએ પડતી જ હોય છે ને. એટલે આપણને આંખમાં થાય તો આપણને થાય ખાલી આંખમાં જ અસર છે, પણ એની અસર બધે પડતી હોય છે. ઇવન આપણી સાયકોલોજી પર પડે. આંખમાં કશું થાય એટલે મન પર અસર પડે. ઇન શોર્ટ બધું જ કાર્ય જે અહીંયા ચાલી રહ્યું છે એ અંદર એકબીજાની સંવાદિતતાથી ચાલી રહ્યું છે. એટલે માટે આ બ્રહ્માંડ પણ છે, પરમેશ્વરનું શરીર છે, એ કહીએ જ છે ને આપણે. અને બધા જુદા જુદા અવયવો છે એ બધા અંદર સહકારથી સંવાદિતતાથી જોડાયેલા છે, એ રીતે કામ કરે છે. હવે એ લોકો એને એન્ટેંગલમેન્ટ કહે છે. જે હોય તો વૈજ્ઞાનિકો આજે આ કેમ કાલ બીજું કહે, પરંતુ આવું કંઈક શોધ્યું જ ખરું એ લોકોએ, અને એમાં એમને નોબેલ પારિતોષિક મળી ગયું. એનીવે, એટલે દરેકનો હેતુ છે. મારો કહેવાનો આશય શું છે? દરેક વસ્તુનો જીવનમાં હેતુ છે, કંઈક કારણ છે. એટલે કારણ વગરનું છે એવું બને નહીં. જે ધર્મની અંદર આ પ્રકારે વાત કરવામાં નથી આવી, કર્મ વિશે વાત કરવામાં નથી આવી, કર્મ કારણ બને છેવટે, તમે જાણો છો. એટલે એની વાત કરવામાં નથી આવી ને એવી સોસાયટીની અંદર, એવા સમાજની અંદર જેમાં આ પ્રકારની કર્મ વગેરેની કોઈ સમજ નથી, એવા સમાજની અંદર બહુ તકલીફ થાય છે લોકોને કે આ થયું મારા જીવનની અંદરનું કારણ શું, આ થયું પેલું થયું. અહીંયા સ્પેશિયલી અમેરિકન સોસાયટીમાં છે તકલીફ. કારણ કે પછી છેવટે શું કરે એ લોકો ખબર છે કે અમારા મા બાપ કારણ છે, મારા જીવનમાં જે બન્યું એમાં અમારા મા બાપ જ જવાબદાર છે.
આવું પેલા સાયકોલોજિસ્ટોએ ઠસાવી દે. આવું નહીં. આપણે કંઈ કર્મ કારણ છે, કંઈક તો હોય છે. એનીવે, એટલે જેવી રીતે આપણે આ ઘડો જોઈએ વગેરે, તો એટલે આપણે આપોઆપ જ પેલા જેમ કુંભાર જેને ન જોઈએ છતાં એનું અસ્તિત્વ આપણે માની લઈએ, એવી રીતે છેવટે આ સમગ્ર જગતનો કોઈક હેતુ વગેરે તો હોવો જ જોઈએ. જે બધા જગતની અંદર નાના મોટા હેતુ જણાય છે એકબીજા જેમ ઘડાનું કારણ માટી, કે ઘડાનું કારણ પેલો કુંભાર બનાવવા વગેરે માટે, એ બધું અહીંયા અંદરો અંદર અહીંયા લોકલ, પણ છેવટે આ બધા સમગ્ર જગતનું પણ કારણ વગેરે હોવું જોઈએ. એ જગત તમને આપવામાં આવેલું છે, જેમ ઘડો જે એક સર્જન આપવામાં આવ્યો કુંભાર વગેરે દ્વારા, એવી રીતે વાસ્તવની આ જગત પણ આપવામાં આવ્યું છે તમને. જગતની પ્રત્યેક વસ્તુ હેતુવાળી છે. છેવટનો હેતુ ઈશ્વર છે. એ આપવાવાળો કોણ છે? ઈશ્વર છે. અને બધી જ વસ્તુઓની શક્યતાઓ અહીંયા રહેલી છે. એ જ બતાવે છે કે આ બધું અહીંયા પ્રદાન કરવામાં આવેલું છે, શરીરથી માંડીને એક એક વસ્તુ. અને માટે અને ત્યાંથી આગળ વધારે સમજ શું છે કે આપવાવાળો અને અપાયેલી વસ્તુ જુદી જુદી નથી. અપાયેલી વસ્તુ જે છે, જગત જે છે, એ વાસ્તવમાં એ આપનાર કરતાં અભિન્ન છે. ઉપાદાન કારણ અને અભિન્ન નિમિત્ત કારણ બંને એક જ છે. એટલા માટે કંઈ જે ગિવન છે, આપવામાં આવેલું છે, એ જ ગિવર છે. ગિવન ઇઝ ગિવર. આ આપણી દૃષ્ટિ છે, વૈદિક દૃષ્ટિ. જે અપાયું છે એ જ આપનાર છે. બે જુદા નથી. સામાન્ય રીતે જુદું હોય. આપનાર આ ઘડા નામની વસ્તુ એણે સર્જન કરીને આપી જગતને, પ્રયોજનવાળી, હેતુવાળી, બધું બરાબર. એ આપી, એનો હેતુ કુંભાર એનાથી જુદો ના. અહીંયા જગતના સંદર્ભમાં જે અપાયું છે એ આપનાર કરતાં ભિન્ન નથી. એ આપનાર જ અપાયેલી વસ્તુના રૂપમાં રહેલું છે. આ રીતે શાસ્ત્ર કહે છે. અને કોણ છે આપનાર? તો કે પેલું ભયનું કારણ બ્રહ્મ જે છે તે જ. અને એ જ પાછું અભયતાનું પણ કારણ છે. એ વાસ્તવમાં એ બ્રહ્મ આનંદ સ્વરૂપ છે. એની અહીંયા ચર્ચા છે. આનંદ એટલે લિમિટલેસ, પૂર્ણતા. એટલે બ્રહ્મ જે આનંદ સ્વરૂપ છે એની હવે ચર્ચા ચાલે છે, શરૂ કરે છે. અને આનંદ જે આપણે કાળને અધીન જુદા જુદા વિષયો વગેરેમાંથી મળતો હોય છે, એ જ આનંદ છે જેને બ્રહ્માનંદ કહો. એ જ આ બ્રહ્માનંદ એટલે વાસ્તવમાં એ બ્રહ્મ જ આનંદ સ્વરૂપ છે, કે એ આત્માનંદ કહો. આત્મા આનંદ સ્વરૂપ છે, એ બ્રહ્માત્મા આનંદ સ્વરૂપ છે એમ કહો. અને શ્રુતિ અહીં બતાવવા માંગે છે કે એ બ્રહ્માનંદ જે છે એ આ રીતે પૂર્ણ છે અને એ તારું સ્વરૂપ છે. જે અર્થાત એને જાણવાથી આનંદ પ્રાપ્તિ થઈ જાય છે. સમજી ગયા તમે? એ આનંદને જાણવાથી પ્રાપ્તિ થાય છે. આ વસ્તુ બતાવીશું તમને. લૌકિક આનંદ અને આ આનંદમાં ભેદ જે જણાય છે એ ભેદ તમને હું બતાવીશ. ભાષ્યકાર જ એક બતાવી રહેલા છે, એ પછી સિદ્ધ કરીશું આપણે. એટલે કોઈ પણ આનંદ જે આપણે પ્રાપ્ત કરતા હોઈએ છીએ આપણે સંપત્તિથી, કે આપણી શક્તિ, કે આપણી સત્તા વગેરેથી જે આનંદ પ્રાપ્ત કરતા હોઈએ છીએ, જે જુદા જુદા લોક વગેરેની અંદર જુદા શરીરો દ્વારા પણ પ્રાપ્ત થતો હોય છે, એ તો વાસ્તવની અંદર એક લેશ છે. એ બતાવવા માગે છે આનંદ મીમાંસા. મનુષ્ય લોકની અંદર મનુષ્યનો આનંદ એટલે શું એ બતાવશે હમણાં. અને એ આનંદ જે છે વાસ્તવની અંદર એ લેશ કહેવાય, એને એક એકમ કહેવાય. આના કરતાં ઊંચો લોક છે મનુષ્ય ગંધર્વ લોક. એની અંદર જે તે શરીર ધારણ કરીને ત્યાંના વિષયોનો ઉપભોગ કરનાર છે, અને એ વિષયોથી જે મળતો આનંદ છે એ મનુષ્યને અહીંના વિષયો ભોગવવામાંથી જે આનંદ મળે એના કરતાં પેલો આનંદ 100 ગણો છે એમ. સમજી ગયા? પાછું દરેક વખતે સરખાવશે તો ખરા જ કે શ્રોત્રિય સચ અકામહતસ્ય. જે વ્યક્તિએ આ બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરેલી છે અને જેને કારણે વાસ્તવની અંદર એ સર્વ કામનાઓથી મુક્ત, અકામહતસ્ય અર્થાત વાસ્તવમાં કામનાઓથી જેનું હવે હનન થતું નથી, એ કામનાઓથી મુક્ત બની ગયેલો છે, વિષય કામનાઓથી જે મુક્ત બનેલો છે, એને એ આનંદ તો પ્રાપ્ત છે જ. એને આ મનુષ્યના રૂપમાં આનંદ મળે છે એ તો પ્રાપ્ત છે. એને મનુષ્ય ગંધર્વના રૂપમાં જે પેલો 100 ગણો છે એ આનંદ પણ એને તો પ્રાપ્ત છે જ. હવે એના કરતાં આગળ જે ચડિયાતો લોક છે એમાં ચડિયાતું શરીર ધારણ કરીને જે જીવ, ઉત્કૃષ્ટ જીવ છે, એ આનંદ મેળવે એ પેલા મનુષ્ય ગંધર્વ કરતાં 100 ગણો છે. પણ એ આનંદ એ છે અને પેલા આ બ્રહ્મજ્ઞાનીને તો પ્રાપ્ત છે જ.
એમ સમજી ગયા તમે? એટલે આ રીતે આ પ્રકારે જાણે કે લૌકિક આનંદ, જે તે લોકમાં મળતો આનંદ છે, એ લોકના આનંદને પેલા બ્રહ્માનંદ સાથે સરખાવે છે આ રીતે, કે ગમે તે લોકમાં જાઓ ને એમાં આનંદ ઉત્કૃષ્ટ થતો જાય છે, પરંતુ એ આનંદ પહેલાંને તો પ્રાપ્ત છે જ. મતલબ કે એ બ્રહ્મજ્ઞાની એ છે જે વાસ્તવમાં એને તો પૂર્ણ આનંદ પ્રાપ્ત છે. એ જાણવાથી, હું બ્રહ્મ છું, બ્રહ્માનંદ છું, આનંદ સ્વરૂપ છું, એ જાણવાથી એને એ આનંદ પ્રાપ્ત થઈ ગયેલો છે, થઈ જાય છે. એમ કરીને એ આનંદ મીમાંસા દ્વારા આ રીતે વાસ્તવમાં એ વસ્તુ અહીંયા સિદ્ધ કરે છે. સારું, ચાલો હવે એ વસ્તુ આનંદ મીમાંસા આપણે આવતી વખતે શરૂ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.